નમો ભગવાન મહાવીર સ્વામીને કોટી કોટી વંદન નમસ્કાર કરી અત્રે બિરાજમાન રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબને કોટી કોટી વંદન નમસ્કાર કરી અત્રે ઉપસ્થિત સર્વે સતી વૃંદોને ભાવથી કોટી કોટી વંદન નમસ્કાર કરી. આજે આ મુલુંડની ધરા ઉપર શ્રી સંઘની અતિ આગ્રહભરી વિનંતીને માન આપી. હું તમને એક વાત કહી દઉં. જ્યારે અહીંયા વિજયભાઈ તો બહુ આગ્રહ હતો કે તમે પ્રમુખ તરીકે સંઘમાં આવો. મેં એમને જવાબ ના આપ્યો. મેં એક જ જવાબ હતો મારો કે પૂજ્ય ગુરુદેવની સંમતિ મળે તો જ હું આ પ્રમુખ પદ સંઘનું સ્વીકારીશ, નહીં તો કોઈ કાળે સ્વીકારીશ નહીં. બરાબર છે. ગુરુદેવે 5 દિવસ પછી બરાબર મને જવાબ આપ્યો. બહુ વિચારીને એમને જવાબ આપ્યો કે હવે તમે પ્રમુખ પદ સ્વીકારો. અને ગુરુદેવને ત્યારે જ મેં એમને કીધું કે તમારે મુલુંડ આવવું જ પડશે. અને ખરેખર 2000 અહીંયા ગુરુદેવ આવે ને તો 2005ની યાદ સતાવે કે 2005માં જે હે માહોલ, જે ભાવ અને આ અરમરૂપની સ્થાપના, અત્યારે તો આ વિશાળ વટવૃક્ષ થઈ ગયું છે. તમે એ લોકોની એક શિસ્ત જોજો. એ કરતાં પણ ગુરુદેવ પ્રત્યેનો જે શ્રદ્ધાભાવ છે એવો અહીંયા હું 45 વર્ષથી ભલે સેવા આપતો હોઉં ને તો પણ મારો શ્રદ્ધાભાવ એવો નહીં આવે જેવો એવો શ્રદ્ધાભાવ આ અરમરૂપ અને લુકનની દીદીઓને છે. અને જે રીતે એમણે ભાવ દર્શાવ્યા, મને લાગે છે જો સંઘ ચાતુર્માસની વિનંતી કરે ને તો ગુરુદેવ હા પાડી દે. ખરેખર પૂજ્ય ગુરુદેવ અત્યારે તો એમનું બધા ઘણા મને કીધું મને કે ગુરુદેવ મુલુંડ ના આવે. હવે ગુરુદેવ બહુ વિશાળ થઈ ગયા છે
વિશાળ કાફલો છે, વિશાળ આટલો તો ટાઈમ હોતો નથી એમને, અને દર્શન કરવા માટે પણ પહેલાં પૂછવું પડે આપણને ગુરુદેવ મળશે કે નહીં. મેં એમને એટલું જ કીધું કે ગુરુદેવ જેને હૃદયમાં સ્થાન આપે છે ને એને જિંદગીભર ક્યારે ભૂલશે નહીં. એવું જ સ્થાન એને મુલુંડ સંઘને આપ્યું, અને આજે ગુરુદેવ આપણા શ્રી સંઘની અંદર પધાર્યા. સંઘ વતી એમનું ભાવભીનું હાર્દિક સ્વાગત છે. સતી રત્નો કચ્છ આટકોટી મોટી પક્ષના પૂજ્ય કોકિલાબાઈ મા સતીજી, પૂજ્ય ગીતાબાઈ મા સતીજી, લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય મીરાકુમારીજી મા સતીજી અને પૂજ્ય વર્ષાબાઈ મા સતી આજે જ પધાર્યા, એ પણ અત્યારે આવે છે. તો આ ચતુર્વિધ સંઘની અંદર પૂજ્ય ગુરુદેવનો આવો હર્ષ બોલાસ વચ્ચે સ્વાગત થયું. બસ ગુરુદેવ એક જ વિનંતી કે મુલુંડને કાયમ લક્ષમાં રાખજો, એ જ સંઘ તરફથી નમ્ર ભાવે વિનંતી. સાથે સાથે આપ સૌ ભાઈ બહેનો જે આતુરતાપૂર્વક આપને જે હરમે જે વ્યવસ્થા કરી અને જે ભાવથી એમને સ્વાગત કર્યું, ખરેખર આટલી બધી સંખ્યાની અંદર આપ સૌ સવારથી પધાર્યા, તો આપનું પણ હાર્દિક સંઘ વતી સ્વાગત. અને તમને આપણને ખબર છે કે ગુરુદેવને જીવદયા બહુ પસંદ છે. હજી ગયા રવિવારે જ એમણે 2.5 કરોડ રૂપિયા 200 જેટલી મહાજન પાંજરાપોળને એમને અર્પણ કર્યા. આવું જીવદયાનું કાર્ય આજે શ્રી સંઘના આંગણે આ અરમ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે. 350 ઘાયલને પાંજરાપોળની અંદર આ શુદ્ધ ઘીની લાપસી આપણે અહીંયા જ બનાવી અને આ અરમ ગ્રુપના અહીંયા કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ ગાયોને આપવા જશે. એ રીતે આવું કાર્ય કરે બદલ પણ અરમ ગ્રુપનો સંઘ વતી ખૂબ ખૂબ આભાર. હવે પૂજ્ય ગુરુદેવનું યશસ્વી પ્રવચન. 3 દિવસની ગુરુદેવની સ્થિરતા છે, બરાબર ને? 3 દિવસ, બધું નહીં, અઠમ આપણે એક અઠમ, બસ બીજું કાંઈ નહીં. 3 દિવસ સુધી સ્થિરતા છે. આપ સૌ સારી સંખ્યાની અંદર લાભ લેજો. ગુરુદેવનું એક વિચાર કેવો, એક દાખલો તમને આપું. ગુરુદેવને અમે વિનંતી કરવા, ગુરુદેવે બધો પ્રોગ્રામ અમે સેટ કર્યો, પણ ગુરુદેવનું લક્ષ્ય અને એમનામાં જે બી તાકાત હોય, અને 11 તારીખનો જે મોટામાં મોટો કાર્યક્રમ મુલુંડ સંઘને આંગણે અરમ યુવા ગ્રુપ દ્વારા કાલિદાસ થવાનો હતો, પણ દેશની વર્તમાન પરિસ્થિતિ એવી બધી સર્જાણી કે આ બધો કાર્યક્રમ મુલતવી રાખવો પડે. અવસરે કાર્યક્રમ થશે, પણ એમની દ્રષ્ટિ કેટલી, મારે કહેવું ન જોઈએ, મેં મારી દીકરીને ગઈકાલે હિમાચલ મોકલી. કાં બધા છોકરા જતા હતા, હું ના પાડું તો એને એમ લાગે પપ્પા તમે ડરો છો. અમદાવાદથી લશ્કરે એમને પાછા મોકલ્યા. ગુરુદેવે મને કીધું હતું કે નહીં થાય દિલીપભાઈ, નહીં જઈ શકે, પણ મેં કીધું હવે હું કાંઈક બહુ કહું નહીં, છોકરીઓ નાની અને આખું ગ્રુપ જાય. પણ આજે જે અમદાવાદથી પાછી ફરે છે, આ ગુરુદેવનું કેટલું લક્ષ્ય છે, એટલે જ એમણે 11 તારીખનો કાર્યક્રમ એમણે કેન્સલ કર્યો. પણ આપણે ઉપાશ્રયમાં આપણી સેફટી છે સારી. જેટલા બી ભાઈ બહેનો લાભ લેશો એવો સંઘ તરફથી 3 દિવસ છે ગુરુદેવના. બપોર કદાચ રવિવાર પછી નહીં મળે, પણ આપણે વધુમાં વધુ જેટલા દિવસ અહીંયા સ્થિરતા કરે લાભ લેવા જેવો છે, અને લાભ લઈ અને આપણા જિંદગીની અંદર જેમ અરમ ગ્રુપને સ્થાનકવાસી ધર્મ પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા ગુરુદેવે નાખી છે, એવી જ શ્રદ્ધા આપણા સૌમાં આવે, એ જ અભ્યર્થના, એ જ ભાવના. આપો 5 મિનિટ આપો તમે, પછી આપણે કરીએ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન એવં સર્વ ઉપકારીઓને ભાવપૂર્વક વંદન. ગુરુ બન્યા વના મોક્ષ થઈ શકે, પરંતુ ગુરુ બનાવ્યા વગર ક્યારેય મોક્ષ ન થાય. આ વસ્તુને કેટલા એગ્રી કરશો? ગુરુ બન્યા વગર એટલે કે તમે સ્વયં ગુરુના સ્થાને આવો, એના વગર તમારો મોક્ષ કદાચ થઈ શકે, પરંતુ ગુરુ ધાર્યા વગર મોક્ષ ન થાય. આ વસ્તુ કેટલા એગ્રી કરશો? યસ, ઓલમોસ્ટ બધા એગ્રી કરશો. આજ સુધી કદાચ આપણા બધાનો પણ મોક્ષ નથી થયો, તો આ એક ફેક્ટર હોઈ શકે છે કે ક્યાંક આપણા જીવનમાં ગુરુ નહીં હોય, જેના કારણે આપણે મોક્ષ સુધી ન જઈ શકીએ. પરંતુ અજ પાંજા બધા જા સદભાગ્ય અહીં કે પાંજે જીવન મેં એક ગુરુ અહીં. યસ ઓર નો? સોરી, પણ ઘણા ટાઈમથી છૂટી ગયું છે. હજી મુલુંડ સંઘ જા
હજી લુકેનલન જા, હજી जनरेशन नेक्स्ट जा, एक सद्भाग्य आई कि पांजे जीवन में एक गुरु आई अने ई सद्गुरु ई श्री गुरु ज पांके तारला पांके मळी के मोक्ष सुधी આપણને બધાને મોક્ષ સુધી લઈ જવા માટે આવ્યા છે. ગુરુ એ જ હોય જેમનું એક એક કર્તવ્ય તો કે હું કઈ રીતે સ્વયં પણ તરું અને અનેકોને તારું. આજ આ મુલુંડ શ્રી સંઘમાં પણ જ્યાં ગુરુદેવ પધાર્યા છે તો એક લક્ષ્ય સાથે, એક ટાર્ગેટ સાથે કે આપણો શું પરમ કર્તવ્ય રહેલો છે. આ મનુષ્ય જન્મ મળ્યો છે, આપણો શું કર્તવ્ય રહેલો છે તે બોધ આપવા માટે અને કઈ રીતે આપણે તરી શકીએ, કઈ રીતે આપણે પણ મોક્ષના ગામી બની શકીએ, કઈ રીતે આપણે પણ આપણા કર્મોથી હળવા થઈ શકીએ ને એક જાણ કરાવવા માટે પરમ ગુરુદેવ પધાર્યા છે. આજે આપણે બધા બહુ લકી છીએ કે આપણા જીવનમાં ગુરુ છે. અને આજે જે આ ઉત્સાહ, જે ઉમંગ આપ બધાનો દેખાણો હતો, જે રીતે એક એક ભાવિકો ગુરુદેવને વેલકમ કરી રહ્યા હતા, એક એક ભાવિકોના અંદરનો જે ઉત્સાહ હતો, જે ઉમંગ હતો કે મારા આંગણે મારા ગુરુ પધાર્યા છે, જાણે કે મારા આંગણે મારા પરમાત્મા પધાર્યા છે. આ ઉમંગ અને આ ઉત્સાહ જ કહે છે કે આપણને ગુરુ મળ્યા છે અને આ જ ગુરુ આપણને તારનારા છે. અહો ઉપકાર છે આપણા બધાનો કે આપણા જીવનમાં ગુરુનું સ્થાન છે. તમે બધા બહુ લકી છો કે તમારા જીવનમાં એક ગુરુ છે. નહીં તો એવા કેટલાય દ્રશ્યો જોવા મળે કે જ્યાં સાધુ સાધ્વીજી, સંત સતીજી ઉપાશ્રયની અંદર પધારે ખરા, એમનું આગમન થાય જરૂર, પરંતુ લોકો બધા ક્યાં હોય તો કે ઉપાશ્રયમાં પોતાના વ્યાખ્યાનનું કે પોતાના સામાયિકમાં હોય અથવા ઓફિસમાં પોતાનું કામ કરતા હોય, સૌ પોતપોતાના કામમાં હોય. પરંતુ જ્યાં ગુરુ હોય ને, જેના જીવનમાં ગુરુ હોય ને, એને ખબર હોય કે નહીં મારા ગુરુ પધાર્યા છે તો મારા અંદરમાં કેવો ઉત્સાહ હોવો જોઈએ, કેવો ઉમંગ હોવો જોઈએ. પરંતુ જો જેના જીવનમાં ગુરુ ન હોય એના જીવનમાં શું આ જ ઉત્સાહ અને આ ઉમંગ દેખાય ખરા? આજ જે ઉત્સાહ અને ઉમંગ આ બધા જે હૃદય જે અંદર હો, એ જ સેમ ઉત્સાહ અને ઉમંગ જો તમારા જીવનમાં ગુરુ ન હોત તો તમારા અંદરમાં હોત કે ન હોત? આજ સ્વયંની સેલ્ફને આપણે એક વસ્તુ કહેવી છે કે મારા જીવનમાં ગુરુ છે ને એ મને તારી રહ્યા છે, માટે એમની જે પણ આજ્ઞા હોય, જેવી પણ આજ્ઞા હોય, જેવા પ્રકારની આજ્ઞા હોય, મારે એનું પાલન કરવું છે. એમની એક એક આજ્ઞા તે મારા આત્માને તારવા માટે છે, મને મોક્ષ સુધી લઈ જવા માટે છે. જ્યાં તમારા બધાના જીવનની અંદર એક ગુરુનું સ્થાન રહેલું છે તો આ વસ્તુને આપણે ક્યારેય ભૂલીએ નહીં. ગુરુના કહેલા એક પણ શબ્દનું આપણાથી અશાતના ન થાય, એમના કહેલી આજ્ઞાઓની ક્યાંક આપણાથી ભૂલ ન થાય, કોઈ અશાતના ન થાય ને એ વસ્તુ માટે આપણે સાવધાન રહીએ ને, આ એક બોધ આપવા અમે આજ અહીં આવ્યા છીએ. पाशं वन्दामि कमघणमुक्कम्
મંગલ કલ્યાણ આવાસં વિસહર પુલિંગમંત કંઠે ધારઈ શ્યામણો તત્સંગ રોગ મારી દુઠ ચરા જંતે ઉવસમ ચઠ ધુરમંતો તુજ પાણા મોવી બહુ ફલ હોઈ નર પાવંતી ન દુઃખ ધોગચ્છ તુહ સમત્તિલદ્ધે ચિંતામણી કપ પાય વબહીએ પાવંતી અવિઘ્નેણ જીવાય રામરમ ઠાણમ ઇહ સંતો મહાયસ ભતિ ભર નિમરેણ હિયેણ તાદે ભવે ભવે પાસ ઝીણ ચંદા ભવે ભવે પાસ ઝીણ ચંદા दान प्रयोग फिर एक बार में हम बुलंद आ गए हैं। દિવસો અને મહિનાઓ પહેલા જ્યારે દિલીપભાઈ માટે શ્રી સંઘનું કર્તવ્ય
જો યાદ રાખજો, તમારા ઘરમાં 5 મેમ્બર હોય અને તમારે નમ્રમણીના પ્રવેશમાં આવવાનો પણ હોય અને સવારે બ્રેકફાસ્ટ બનાવવાનો પણ હોય, બે હોય ને સાથે. અને જે સમયે તમે બ્રેકફાસ્ટ બનાવી બધાને નાસ્તો કરાવીને આવતા હો અને રસ્તામાં માનો કે કોઈ મહાસ્ત્રીજી મળી જાય, તમે શું કરીને આવ્યા? ના ના, આજે હું મારા ઘરના 5 જણા માટે રસોઈની સેવા કરીને આવી છું. તો એ તમારી સેવા કહેવાય કે તમારું કર્તવ્ય કહેવાય? તમારી સેવા કહેવાય કે તમારું કર્તવ્ય કહેવાય? શું ફરક? સેવામાં ને કર્તવ્યમાં ફરક શું? જ્યાં પરહિત હોય, જ્યાં પરહિત હોય ત્યાં સેવા હોય, અને જ્યાં સ્વહિત હોય ત્યાં શું હોય? બરાબર? તો ઘરના 5 મેમ્બર એ પારકા હોય કે પોતાના હોય? ઘરના 5 મેમ્બર પારકા હોય કે પોતાના હોય? પોતાના હોય. અને પોતાનાની સેવા હોય કે પોતાના પ્રત્યે કર્તવ્ય હોય? એમ આપણે ગામમાં કહીએ કે ના ના, આજે છે ને 16 રોટલી કુલ બનાવી, 3 આની માટે, 5 આની માટે, 6 આની માટે, 3 આની માટે, આજ 16 રોટલીની સેવા કરીને આવી છે. કોરોના વખતે આપણે ત્યાં રોજની 1.25 લાખ રોટલી બનતી. કેટલી? રોજની. અને આપણે કહેતા ગામમાં કે અમે 1.25 લાખ રોટલીની સેવા કરીએ છીએ. તો ત્યાં 1.25 લાખ રોટલીની સેવા યોગ્ય છે, પણ ઘરમાં જો 16 રોટલી બનાવી હોય તો એ સેવા છે કે કર્તવ્ય છે? મારે તમને પૂછવું છે કે દિલીપભાઈ પ્રમુખ પદ ઉપર આવ્યા, દિલીપભાઈ પ્રમુખ પદ ઉપર આવ્યા, એ દિલીપભાઈની સેવા છે કે દિલીપભાઈનું કર્તવ્ય છે? હેલો, દિલીપભાઈ માટે એ સેવા કહેવાય કે દિલીપભાઈનું કર્તવ્ય કહેવાય? દિલીપભાઈ માટે આ સંઘ એમનો પોતાનો છે કે પારકો છે? બોલો, એની માટે આ સંઘ પોતાનો છે કે પારકો છે? અને જો એ પોતાના સંઘમાં આટલા વર્ષોથી પોતાનું જે કાંઈ પણ યોગદાન આપતા હતા, તનથી, મનથી, ભાવથી, સમયથી, સમજથી જે કાંઈ પણ યોગદાન આપતા હતા, અને બધાએ સાથે મળી અને એમના યોગદાનની કદર રૂપે એમને આવા શ્રેષ્ઠ સંઘપતિના પદ ઉપર બિરાજમાન કર્યા. પણ એમની માટે તો આ જેટલા પણ કર્તવ્યો નિભાવે છે, એમની માટે સેવા છે કે કર્તવ્ય છે? બોલો. હલો, દિલીપભાઈ, મુલુંડ સંઘ તમારો પોતાનો છે કે પારકો છે? બરાબર ને? તો પોતાના માટે 6 રોટલી બનાવીએ કે પોતાના માટે 16 રોટલી બનાવીએ, તો એને કર્તવ્ય કહેવાય કે સેવા કહેવાય? હલો, हमने उसको फिट कर दिया क्या? અને એટલે જ અમારે તમને સૌને કહેવું છે કે જેને સંઘ પોતાનો લાગે, શું? જેને સંઘ પોતાનો લાગે, હું જ્યારે મુલુંડ આવું ને ત્યારે મને સામેના એક ચેર ખાલી દેખાય, કારણ કે ત્યાં આપણા સંઘ માતા બિરાજમાન હતા. કોણ? ત્યાં સંઘ માતા ધન્વંતીબેન ગોગરીને હું જોતો અને એમ થતું કે હા, એનામાં જે ભાવ, એનામાં જે અંદરમાંથી જે હૃદયાવશની ભાવના, એનામાં અંદર સંઘ પ્રત્યેનું કર્તવ્ય ભાવ. યાદ રાખજો, સંઘ જો મારો હોય તો સંઘમાં હું જે સમય આપું ને એ મારું કર્તવ્ય હોય. સંઘ જો મારો હોય તો સંઘમાં હું જેટલો પણ શ્રમ આપું ને, મને હમણાં કીધું ગુરુદેવ, આરામના યુવાનો રાતના 2 વાગ્યા સુધી મહેનત કરતા હતા, નાનું પાટીમાં લખીને આપ્યું. પોતાના ગુરુ પધારે છે તો એ સેવા કહેવાય કે કર્તવ્ય કહેવાય? રાઈટ? અને જો મને મારા ગુરુ મારા પોતાના લાગતા હોય તો એ મારી સેવા નથી, મારું કર્તવ્ય છે. એમ જે દિવસે મને મારો આત્મા પોતાનો લાગે ને, એમ જે દિવસે મને મારો આત્મા પોતાનો લાગે ને, એ દિવસે હું આત્મા માટે જે કંઈ કરું એ આત્મ કર્તવ્ય કહેવાય. શું કહેવાય? એ આત્મ કર્તવ્ય કહેવાય. પણ આપણી કચાશ એ છે કે આપણને જગતમાં બધું પોતાનું લાગે, એક આના સિવાય. આપણને જગતમાં બધું જ, કોઈ એમ કે મહાસતીજી તમે દીક્ષા કેમ લીધી? કોઈ એમ કે મહાસતીજી તમે દીક્ષા કેમ લીધી? ના ના, હું મારા આત્માની સેવા કરવા માટે. સેવા માટે કે મારા આત્માના કર્તવ્ય માટે? તો કે મારી દીક્ષા એ મારું આત્મ કર્તવ્ય છે, મારું ધર્મ એ મારું આત્મ કર્તવ્ય છે. અને જેણે આ જગતમાં કર્તવ્ય નિભાવ્યા છે ને, જેમણે આ જગતમાં કર્તવ્ય નિભાવ્યા છે ને, એનું કલ્યાણ થયું છે. આજ
देश के जवान, आज देश के जवान अपनी मौत को मुट्ठी में लेकर, क्या सामने मौत दिख रहा है फिर भी वो क्यों लड़ रहे हैं? वो सेवा कर रहे हैं कि वो अपना कर्तव्य निभा रहे हैं। क्या निभा रहे हैं? वो अपना कर्तव्य निभा रहे हैं। इस देश की रक्षा के लिए वो अपना कर्तव्य निभा रहे हैं। इस धर्म की रक्षा के लिए हम अपना कर्तव्य निभा रहे हैं। इस परिवार की सुरक्षा के लिए आप अपना कर्तव्य निभा रहे हो, और हम अपनी आत्मा की रक्षा के लिए हम अपना कर्तव्य निभा रहे हैं। और जहां हम कर्तव्य निभाते हो ना, वहां कभी भी कर्तृत्व नहीं होना चाहिए। क्या? जहां हम कर्तव्य निभाते हो वहां पे कभी कर्तृत्व नहीं होना चाहिए। वो क्या होता है? कर्तव्य और कर्तृत्व आ बेમાં શું ફરક શું હોય? હેલો, કર્તવ્ય ગુજરાતીનો એક શબ્દ અને કર્તૃત્વ એ પણ ગુજરાતીનો એક શબ્દ. જો ઓલા મહાસતીજી હમણાં મને ઉપર મળ્યા, હું જરાક મોપતી સરખી કરવા માટે ઉપર ગયો, આવીનું પેલા ઉપર નીચે આવ્યો તો મને મહાસતી કે ગુરુદેવ જેટલા ઘરે જઈને બધા કચ્છીમાં કે છે પધારો આમ તેમ. તમે કહો તો તમારા જ કચ્છીમાં જ વ્યાખ્યાન દેવું છે. એને ખબર નથી કે એને વ્યાખ્યાન આપવાનું છે. મેં તમારે અત્યારે કચ્છીમાં 2 મિનિટ બોલવાનું છે. પણ હવે થયું શું ખબર છે? શું થયું કે હવે 9-9, 10-10 વર્ષથી, કેટલા વર્ષ થઈ ગયા? 11 વર્ષની દીક્ષા, દીક્ષાના 11 થઈ ગયા. 11 વર્ષની દીક્ષાથી ગુજરાતીઓની સાથે રહી શું થયું? કચ્છી થોડુંક ભૂલાવ આવ્યું, પણ થોડું ભૂલાવા લાગ્યું. અમે એમ જ કહીએ છીએ કે ગુરુ સાથે રહ્યો ને, તમે ગુરુ સાથે રહ્યો ને એટલે તમારા પાસ્ટના બધા સંસ્કાર શું થઈ જાય? ધોવાઈ જાય, અને ધર્મના સંસ્કારો તમારી અંદરમાં પ્રસરી જાય, છવાઈ જાય, સેટ થઈ જાય. અને એટલા જ માટે ગુરુ એ કહેવાય છે તમારું પાસ્ટ ભૂલવાડી દે. ફરી પાછો એક શબ્દ ગુજરાતીનો, શું? કર્તવ્ય અને કર્તૃત્વ, બેમાં શું ફરક? હેલો, કર્તૃત્વની વ્યાખ્યા છે મેં આમ કર્યું, મેં આટલું કર્યું, મેં આવું કર્યું, મેં એની માટે રોટલી બનાવી, મેં સવારમાં એની માટે નાસ્તો બનાવ્યો, અહીંયા આવવાની ઉતાવળ થઈને તોય મેં એને ગરમા ગરમ નાસ્તો બનાવ્યો, મેં એની માટે આટલું કર્યું, મેં એની માટે આમ કર્યું. જેમાં કરવાનો અહંકાર પ્રગટે નહીં, જેમાં કરવાનો અહંકાર પ્રગટે નહીં એને કહેવાય કર્તૃત્વ. અને જેમાં કર્યા પછી ઉલ્લાસ જન્મે, જેમાં કર્યા પછી આનંદ થાય, અને કર્યા પછી હું કંઈક કરી શક્યો એવા પ્રકારે અંદરમાંથી મારાથી કંઈ અર્પણ થઈ શક્યું, મારાથી કંઈ સમર્પણ થઈ શક્યું, મારાથી કંઈક મારું કર્તવ્ય નિભાવી શક્યું એવા પ્રકારનો જેની અંદરમાં વિનમ્રતા પ્રગટે, જેમાં વિનમ્રતા પ્રગટે, જેની અંદરમાં ઝીરો, આઈ એમ ઝીરો, એ ઝીરોનેસ જેમાંથી આવે ને, એ શૂન્ય જેમાંથી પ્રગટે ને એ છે કર્તવ્ય. અને હુંકાર જેમાંથી પ્રગટે એ છે કર્તૃત્વ. હંમેશા એમ કહેવાય કે કર્તવ્ય ઘણા બધા કરે પણ કર્તૃત્વથી એને ઝીરો કરી નાખે. માનો કે કોઈ દાનવીર દાન આપે છે, માનો કે કોઈ દાનવીર દાન આપે છે, તમે એની પ્રશંસા કરો છો, તમે એના વખાણ કરો છો, તમે એને એપ્રિશિએટ કરો છો, તમે એની માટે કોઈ દાનવીર દાન આપે છે. હવે શું થાય? અહીંયાથી બહાર નીકળે અને કોઈનો ફોન આવે, ક્યાં તારે ઉપાસેમાં હતો, અને આજ તો દિલીપભાઈ જાહેરાત કરીને મને મન થઈ ગયું કે મેં પણ 11 લાખ રૂપિયા લખાવી દીધા, 11 લાખ રૂપિયા આજના ચેક મોકલાવી દેવાનો છે, મને પણ થયું કે મારે 11 લાખ આપી જ દેવા છે. આને શું કહેવાય? કર્તવ્ય કહેવાય કે કર્તૃત્વ કહેવાય? મેં કર્યું, મેં આટલું કર્યું, મેં આમ કર્યું. પણ અહીંયાથી બહાર નીકળે અને બહારમાં કોઈનો ફોન આવે અને એમ કે આજ તો મારું સૌભાગ્ય જાગ્યું હતું કે સંઘે ભાવના પ્રગટ કરી કે આ એક કર્તવ્ય નિભાવવાનું છે, અહીંયા એક જરૂરિયાત છે, અને મને સંઘે અવસર આપ્યો, મને સંઘે ચાન્સ આપ્યો, મને સંઘે મારા પર ઉપકાર કર્યો, અને મને કંઈક મારો પરિગ્રહ છોડવાનો, મને કંઈક મારા હાથેથી કંઈક સત્કાર્ય કરવાનો સંઘે મને અવસર આપ્યો. આજે હું ધન્ય થયો છું. શું થાય બોલો? સમજાય છે? એક લાઈન આ જ, અને એક લાઈન આ જ. એક લાઈનમાં શું છે? એક લાઈનમાં છે કર્તૃત્વ, અને એક લાઈનમાં છે કર્તવ્ય.
એમ કહેવાય કે કર્તૃત્વ તમારા પુણ્યને ઝીરો કરી નાખી અને કર્તવ્ય તમારા પુણ્યને અનેક ગણા કરી દે. શું કરી દે? તમારા પુણ્યને અનેક ગણા કરી દે. અને એટલા જ માટે હું અરહમના યુવાનોને આજ કહીશ, જેવા બહાર નીકળશો ને એટલે ક્યાં ગયા હતા, સવારે ક્યાં ગઈ હતી પૂછશે, તમારા ફ્રેન્ડ તમને પૂછશે ક્યાં ગયા હતા, અરે આજ તો અમારા ગુરુદેવ આવ્યા હતા, પછી અમે લોકોએ આવું સ્વાગત કર્યું, પછી અમે લોકોએ આમ કર્યું, પછી અમે લોકોએ આમ કર્યું. શું કહેશો? કહેશો ને કે નહીં ગયા? અમને બહુ મજા આવી ગઈ, અમે આજે એમનું સ્વાગત કર્યું, એમને પધાર્યા, તમને બહુ આનંદ, તમે આમ કર્યું આમ કર્યું. નો, તમારે શબ્દ શું કહેવાનો છે? જેમને અમને જગાડ્યા નહીં એના ઋણ ચૂકવવાની આજે થોડીક પળ આવી હતી. જેમણે અમને ઢંઢોળ્યા છે ને, જેમણે અમને જગાડ્યા છે ને, જેમને અમારી અંદરમાં અવેરનેસ લાવી છે ને, જેને અમારી અંદરમાં સત્કાર્યો કરવાની પ્રેરણા જગાડી છે ને, એ આજ પધારતા હતા ને, તો અમને આજ એમનું સ્વાગત કરવા માટે એક તક મળીને આજ અમારો આત્મા ધન્ય બની ગયો. સમજાય છે? એક શબ્દ, એક લાઈન, એક શબ્દ, એક લાઈન શું થઈ જાય? તમારી અંદરમાં જો કર્તવ્ય ભાવ હશે ને, તમારી અંદરમાં કર્તવ્ય ભાવ હશે ને, તો તમે ક્યારે કદર નહીં માગો. તમારી અંદરમાં કર્તવ્ય ભાવ હશે તો તમે ક્યારે કદર નહીં માગો. નહીતર જેટલા પણ લોકો સત્કાર્યો સર્જે ને, દાન આપે, સેવા કરે, ક્યાંય પણ કોઈ પણ જાતની કોઈની કેર કરે, કાંઈ પણ કરે, એ કર્યા પછી કદર માગે. યાદ રાખજો, કદર જેવી આવે ને, કદર જેવી આવે ને, કદર જેવી માગે ને, એટલે તમારા ગુડલક ઝીરો થઈ જાય. કદર જેવી આવે એટલે તમારા ગુડલક ઝીરો થઈ જાય. અને જેવું તમે કદરને છોડી દો ને, જેવી તમે કદરની ફિલિંગ્સને છોડી દો, મેં તમારું કર્તવ્ય નિભાવ્યું છે, બસ મારાથી થયું એટલું માંથી કર્યું, મારે તો હજી વધારે કરવું હતું, મારાથી હજી વધારે થાય એટલું કરવું હતું, પણ મારી જેટલી ક્ષમતા હતી ને એટલું મારાથી થઈ શક્યું, બસ એમનો ઉપકાર છે કે હું આટલું કરી શક્યો. શું થઈ જાય? આખી ફિલિંગ્સ, આખી વિચાર, આખું થિંકિંગ, આખા ભાવ શું થઈ જાય? ચેન્જ થાય કે ના થાય? થઈ જાય ચેન્જ. આજથી શું કરવું છે? પહેલું કર્તવ્ય શું? સૌથી પહેલું કર્તવ્ય, મારે મારા પુણ્યને બચાવવાનું કર્તવ્ય કરવું છે. આ કાળ એવો છે, યાદ રાખજો, આ કાળ એવો છે, બચાવીને પુણ્ય રાખો. અને જેટલી વિનમ્રતા, હમણાં દિલીપભાઈ કીધું ને કે બધા મને એમ કહેતા હતા કે નમ્રમની મુલુંડમાં હવે બહુ શું થઈ ગયા છે? શું થઈ ગયા છે? કેમ? મુલુંડ મારું પોતાનું નથી. આઈ વોન્ટ આન્સર. શું? મુલુંડ મારું પોતાનું નથી. નમ્રમની શરૂઆત ક્યાંથી કરી? નમ્રમની શરૂઆત ક્યાંથી કરી? હેલો, એને શરૂઆત ક્યાંથી કરી? એણે અરહમ ગ્રુપની સર્જન ક્યાંથી કર્યું? એણે માનવતાના કાર્યોની શરૂઆત ક્યાંથી કરી? સપોર્ટ જો મુલુંડ સંઘનું ન હોત તો આજ હું જ્યાં છું ત્યાં હોત કે ન હોત? તો હું હોત કે ના હોત? એટલે હંમેશા યાદ રાખું, માણસ ગમે એટલો મોટો થાય, માણસ ગમે એટલા વિશાળ ફલક પર જાય, પણ એ જમે તો ખાલી રોટલી દાળ ભાત શાક જ. એ કાંઈ ડાયમંડ કે કાંઈ હીરા કે કાંઈ મોતી કે કાંઈ જમવા ન લાગે. અને જીવે તે પોતાના લોકોની વચ્ચે જ જીવે. એ કાંઈ ત્યાં આકાશના કે એલિયન સાથે ન જીવવા લાગે. હલો, શું? એ કાંઈ આકાશના એલિયન સાથે ન જીવવા લાગે. જીવે કોની સાથે? એ પોતાના લોકો સાથે જીવે ને. તો મુલુંડના લોકો મારા પોતાના છે કે પારકા છે? હલો, મુલુંડ લોકો મારા પોતાના છે કે પારકા છે? હા, મારી શરીરની ક્ષમતા, જો મુલુંડ પ્રત્યે મારો અંદરમાં પૂરેપૂરો ભાવ છે. તમને ખબર નથી, મુલુંડના એક એક રત્નો, જેમ દિલીપભાઈની સેવાઓ, જેમ દિલીપભાઈનું કર્તવ્ય, અહીંયા ઓલા ચેતનભાઈ ડેઢિયા રહે છે, બરોબર? હમણાં હતા પણ એ નીકળી ગયા લાગે છે. ચેતનભાઈ રહે છે. જ્યારે જ્યારે જૈન સમાજના જે પ્રશ્નો આવે, ચેતનભાઈ પાસે પોતાનું બુદ્ધિબળ, પોતાની ક્ષમતા, પોતાની યોગ્યતા, કેવી રીતે કામ કરવું. એટલે મારું કહેવાનું એ છે કે મુલુંડની અંદરમાં એવા કેટલાય રત્નો છે, મુલુંડની અંદરમાં એવી કેટલી ક્ષમતાઓ છે, મુલુંડની અંદરમાં એવી કેટલી યોગ્યતાઓ છે. મુલુંડ પાસે વર્ક કરી શકે ને આટલી ફોજ, શું આટલી ફોજ? મતલબ પારસધામ વાળા વિરેલભાઈ હમણાં હતા, સવારે એને પૂછો, પારસધામ પાસે આટલી ફોજ નથી જેટલી ફોજ મુલુંડમાં છે. ઘાટકોપર પારસધામ પાસે આટલી યુવાનોની ફોજ નથી
કેમ કે હું છેલ્લા કેટલા દિવસો ત્યાં બેઠો છું, પણ ત્યાં જેટલી ફોજ નથી એટલી ક્યાં જ છે. તો મુલુંડ મને ગમે કે ન ગમે? તો એમાં મને દિલીપભાઈ કે ખાલી 3 જ દિવસ રોકાજો. હલો, કેટલા દિવસ રોકાવ દિલીપભાઈ? આ તો મસ્તીની વાત છે, મજાની વાત છે. હંમેશા યાદ રાખજો કે ધર્મ ક્ષેત્ર છે ને, ધર્મ ક્ષેત્ર એમાં ખુલતું ખીલતું મુસ્કરાતું. ધર્મ હંમેશા ગાર્ડન જેવું હોવું જોઈએ. ધર્મનું ક્ષેત્ર કેવું હોવું જોઈએ? ગાર્ડન જેવું હોવું જોઈએ. ધર્મના ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ આવે ને એને એવો આવકાર મળે. ધર્મના ક્ષેત્રમાં કોઈ આવે ને એને એવા પ્રકારની પીસનો અહેસાસ થાય. ગઈકાલે સાંજે મારી પાસે એક ફેમિલી એની 16-18 વર્ષની દીકરીને લઈને આવ્યા હતા. હવે એ દીકરી છેલ્લા 6 મહિનાથી રિહેબમાં રહે છે, એને ત્યાં રાખવામાં આવે છે. કેમ? તો કે એને ડ્રગ્સ, આ તે બીજું ત્રીજું એટલું બધું એડિક્શન થઈ ગયું, એમાંથી એનો મગજ બદલાઈ ગયો, એમાંથી એને એટલું બધું પ્રોબ્લેમ થઈ ગયા. કારણ કે મારી પાસે લઈને આવ્યા, હું બહુ બિઝી હતો એટલે આવ્યા. 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક એને બેસવું પડ્યું. અને 3 કલાક બેઠા પછી પણ છેલ્લે મારે કેવું પડ્યું કે મને આજે ટાઈમ નથી, હું તમને પછી ટાઈમ આપી શકીશ. બહેનો કે મેં દીકરીને ખાલી એટલું જ પૂછ્યું કે બેટા તને કેવું લાગે છે? અને એને એક લાઈન આપી કે ગુરુદેવ, છેલ્લા 3 વર્ષથી મને જેટલી શાંતિનો અહેસાસ નહોતો ને એટલું મને ખાલી અહીંયા આ 3 કલાક બેસવાથી મને આ શાંતિનો અહેસાસ થયો છે. તમે કહો ત્યારે હું બીજી વાર આવવા તૈયાર છું. તમે કહો ત્યારે હું બીજી વાર આવવા તૈયાર છું. મેં એને ઈશારામાં પૂછ્યું તો હવે આજથી કોઈ ડ્રગ્સ કે દવા કે કાંઈ? એ કે મને હવે આજથી કાંઈ લેવું નથી. તમે કહો ત્યારે હું આવવા તૈયાર છું. હું બધું છોડવા તૈયાર છું. ધર્મ ક્ષેત્ર કેવું ક્ષેત્ર હોય? ધર્મ ક્ષેત્ર એવું હોય કે જ્યાં આવનારાના હૃદયના દ્વાર ખુલી જાય, જ્યાં એનું મન મુસ્કુરાટ કરવા લાગે, જ્યાં આનંદ ઉલ્લાસ હોય, જ્યાં એકદમ અંદરમાંથી ઉમળકો હોય. જ્યાં અંદર મેં જોયું સવારે કેવું ઉલ્લાસ હતો, મુલુંડના સ્વાગતમાં કેવું ઉલ્લાસ હતો. પણ મને ખાલી આરામને એટલું પણ કેવું છે, ખાલી મારી માટે જ આવું કરો ને એવું નહીં કરો. ક્યારેક ક્યારેક બીજા પણ સંસ્કૃતિજી પધારે ને, ક્યારેક ક્યારેક બીજા પણ સંસ્કૃતિ પધારે ને અને તમને લાગે ને કે ના ખરેખર આપણે આમનું પણ સ્વાગત કરીએ, અને એમનું પણ જો આવું જોરદાર સ્વાગત કરીએ ને, આપણે એમનું પણ જો, હું સમજુ છું દિલ હોય ત્યાં ફીલ થાય, એ હું માનું છું, એ હું પણ માનું, જે દિલ હોય ત્યાં ફીલ થાય. પણ ક્યારેક અરહમ કોઈ એક સંપ્રદાય કે કોઈ એક ગુરુ માટે નહીં, અરહમ તો બધા માટે હોય. અરહમ તો બધાની સેવા કરે. અરહમમાં બધા માટેનું હોય. અમારા પ્રીતિબેન 22 છે પાવનધામથી. દિલીપભાઈ, આ ઉંમરે 75 વર્ષની ઉંમર, સાંભળજો બરોબર, 75 વર્ષની ઉંમરે ગાડીમાં ભરી 150 આઈટમ લઈને નીકળે. કેટલી? અહીંયા એવા છે ક્યારેક 150 આઈટમ નીકળે. કોઈ પણ સંપ્રદાયના સંસ્કૃતિજી હોય, કોણ સ્થાનકવાસી હોય કે દેરાવાસી હોય, ગોંડલ હોય કે અજરામર હોય, ખંભાત હોય કે બરવાળા હોય, કચ્છ આટકોટી મોટી પક્ષ હોય કે પછી બોટાદ હોય, અચલગચ્છ હોય કે પાયચનગચ્છ હોય, તપાગચ્છ હોય કે કોઈ પણ હોય, એ મુંબઈ ભરની અંદરમાં નીકળે. કેટલા વર્ષની ઉંમરે? કેટલા વર્ષની ઉંમરે? 75 વર્ષની ઉંમરે. તમે સાંભળજો બરોબર, રોજના 6-8 કલાક આવી સેવા કરે, ભક્તિ કરે. 2 વર્ષ પહેલા મારી પાસે આવ્યા ગુરુદેવ, ડોક્ટરે કીધું છે કે કેન્સર છે. ડોક્ટરે કીધું 5 વર્ષ પહેલા મારી પાસે આવ્યા, મને કે ડોક્ટરે કીધું કેન્સર છે અને આમ છે આમ છે. મેં તમારે કાંઈ નથી કરાવવાનું, જોઈ લઈશું. 3 વર્ષ પછી પાછા આવ્યા કે ગુરુદેવ ગાંઠ બહુ મોટી થઈ ગઈ છે, હમણાં કાંઈ નથી કરવાનું, હું કહીશ તમને. 2 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા પાછા આવ્યા. તમે કામ કરો, આટલું એક નાનકડી સર્જરી કરાવી લ્યો, બાકી તમને કાંઈ થવા નથી. જે વ્યયાવચ કરતા હોય ને, જે વ્યયાવચ કરતા હોય, જે સેવા કરતા હોય ને, કેન્સર એની સામે હારી જાય છે. જે સેવા કરતા હોય ને, કેન્સર એની સામે હારી જાય છે. યાદ રાખજો, જે ધર્મ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવતા હોય ને, જે ધર્મ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવતા હોય ને, કર્મો પણ તેની સામે ઝૂકી જતા હોય છે. અને મને રિપોર્ટ કાઢીને આવ્યા શું
મને રિપોર્ટ કઢાવીને આવ્યા શેનો? બધે ડૉક્ટરે કીધું છે 1% ક્યાંય કેન્સરની કોઈ અસર નથી, વગર કોઈ પણ જાતની કેમો, વગર કોઈ પણ જાતની થેરાપી હું એકદમ સલામત છું. શું કામ? બોલો શું કામ? વયા વચ્ચે શું છે? સેવા છે કે કર્તવ્ય છે? મને મારા સંતો, મને મારા પંચ મહાવ્રતધારી સંતો, મને મારા મહાસતીજીઓ પોતાના લાગે અને હું જો એની માટે કંઈક આપું, હું એની માટે કંઈ અર્પણ કરું, તો હું એને મેં સેવા કરી કહેવાય કે મેં એનું કર્તવ્ય નિભાવ્યું કહેવાય? આજથી તમારી આખી માનસિકતા બદલો. શું છે સેવા શબ્દમાં? મને ખબર છે અરમ યુવા સેવા ગ્રુપ છે, મને ખબર છે અરમ ગ્રુપમાં સેવા શબ્દ આવે છે, પરંતુ અરમ યુવા સેવા ગ્રુપ છે એ એવા મનુષ્યની સેવા કરે જેને ઓળખતા નથી, પણ શાસનની સેવા જે કરે, પ્રભુના શાસનની જે સેવા કરે એને સેવા કરી કહેવાય કે પ્રભુના શાસન માટેનું કર્તવ્ય નિભાવ્યું કહેવાય? શું નિભાવ્યું કહેવાય? મેં મારા પ્રભુના શાસન માટેનું કર્તવ્ય નિભાવ્યું કહેવાય. અને એટલે જ મારે તમને, હું કોઈ લાંબા પ્રવચનોનો બોલો નથી, હું બસ ટૂંકી 2 વાત કરીને નીકળી જવા વાળો છું, પણ મારા ભાવ માત્ર આટલા જ છે. હલો, શું હોવું જોઈએ? આપણી અંદરમાં ધર્મ પ્રત્યેની શરણાગતિ. મેં તમને શબ્દ વાપર્યો, પોતાના પુણ્યને બચાવવાનું કર્તવ્ય કરો. શું કરો આ કાળમાં? આ કાળમાં શોખ ઘટાડો, આ કાળમાં સુખ ઘટાડો. યાદ રાખજો, આ કાળમાં શોખ અને સુખ તમારા પુણ્યને ઘટાડશે. આ કાળમાં કર્તવ્ય અને સેવા તમારા પુણ્યને વધારશે. અને ક્યારે તમને ક્યાં પુણ્યની જરૂર પડશે ને એ કાંઈ નક્કી નથી આ કાળમાં. કેમ કે ગમે ત્યારે, લતાબેન, ગમે ત્યારે સમાચાર આવે છે ને આને કેન્સર થયું, આને આમ થયું, આજે આને આમ થયું છે, આજે આમ થયું. મને તો રોજના, મારી પાસે રોજના 20 કેસ આવે, એક પણ દિવસ બાકી નથી કે રોજના 20 કેસ આવે. ગુરુદેવ માંગલિક સંભળાવો, લાસ્ટ સ્ટેજ કેન્સર છે, લાસ્ટ સ્ટેજ હોસ્પિટલમાં છે. લગભગ રોજના 10-15 સંથારા મારા ચાલતા જ હોય, ચાલતા જ હોય, ચાલતા જ હોય. કરાવવાનું ચાલતું જ હોય. કેમ? અત્યારની પરિસ્થિતિ, આ કાળમાં સુખ વધારે છે કે દુઃખ વધારે છે? અને જે કાળમાં દુઃખ વધારે હોય, સુખ ઓછું હોય, એ કાળમાં સુખ ભોગવવાનો દરેક પ્રયત્ન એ દુઃખની આમંત્રણ પત્રિકા હોય. આ કાળમાં સુખ ભોગવવાનો દરેક પ્રયત્ન એ દુઃખની આમંત્રણ પત્રિકા હોય. કારણ કે આપણા બધાના પુણ્ય હાઈ છે કે લો છે? ગઈકાલે જ શાસન સ્થાપના દિવસ હતો. શેનો દિવસ હતો ગઈકાલે? શાસન સ્થાપના દિવસ હતો. અને મારી આંખમાં આંસુ હતા. કેમ? શાસનની સ્થાપનાનો દિવસ છે, પણ શાસનના સ્થાપનાર આપણી પાસે નથી. આપણા પુણ્ય ઓછા છે કે વધારે છે? આપણા પુણ્ય ઓછા છે કે વધારે છે? આપણા પુણ્ય ઓછા છે એટલે શાસન છે, પણ શાસનના સ્થાપનારા તીર્થંકરો આપણા સમક્ષ નથી, પ્રત્યક્ષ નથી. એમના ચરણનો સ્પર્શ કરી શકીએ એવું આપણી પાસે સૌભાગ્ય નથી, એવી આપણી પાસે ક્ષમતા નથી. આ નયન એમના દર્શન કરી શકીએ એવા આપણી પાસે પુણ્ય નથી. એટલે આ કાળમાં આપણા પુણ્ય ઓછા છે કે વધારે છે? ગુડલક આપણા ઓછા છે કે વધારે છે? અને જ્યારે ગુડલક ઓછા હોય ને, ત્યારે ગુડલકને બચાવીને ચાલવું જોઈએ કે યુઝ કરીને ચાલવું જોઈએ? જ્યારે પણ તમને કોઈ કહે ચલના હોટલ, જ્યારે પણ તમને કોઈ કહે ચલના હોટલ, नहीं मुझे है ना अभी रुपये बचाने हैं, क्या मालूम वॉर हो रही है, बहुत सारे ऐसे बच्चे होंगे जो अपने माँ बाप से बिछड़ जाएंगे, बहुत सारे ऐसे लोग होंगे जिसका घर उजड़ जाएगा, बहुत सारे ऐसे लोग होंगे जिनकी परिस्थिति खराब हो जाएंगी. मेरी आस से सारी होटल, सारे सुख के कारण सारे बंद, और जितना बचा सकूं इतने रुपये बचाकर मुझे वॉर का जब एंड हो तब मुझे वो रुपये कहाँ भेजने हैं, कहाँ भेजने? कोई हैंडीकैप हो जाएगा, कोई ये हो जाएगा, कोई किसी को कुछ तकलीफ हो जाएंगी. आपको लगता है मेरे 2000 रुपये से क्या होगा, लेकिन आप सोचो दूसरे में ये सोच आ जाए, तीसरे में ये सोच आ जाए, हजारों में ये सोच आ जाए, लाखों में ये सोच आ जाए, करोड़ों में ये सोच आए. मानो कि 5 करोड़ लोगों में हमने ये बात फैला दी कि सारे शौक के कारण बंद, और हमारे शौक के जितने भी रुपये हैं वो 2-2 हजार मिलके, मानो कि 5 करोड़ लोगों में ये सोच पहुंचा दी, और 5 करोड़ लोगों ने 2000 रुपये बॉर्डर पर भिजवा दी. रुपये गिनो कितने होते? 5 करोड़ ने 2000 થી ગણો તો કેટલા રૂપિયા? મને ખબર ના પડે. તમે બધા શું વેપારીઓ છે, એટલે કેટલા રૂપિયા થાય? 10,000 करोड़ कितने होगी? गिनो.
100 करोड़ नहीं ज्यादा होंगी, 10,000 करोड़ हो जाएंगे। आपको लगता है मैंने 2,000 करोड़ बचाए, आपको लगता है मैंने 2,000 करोड़ 2,000 रुपये बचाए, लेकिन बच जाते कितने, 2,000 करके 10,000 करोड़ भी बच सकते हैं। और वो कितने लोगों की जीवन को सुधार सकते हैं। આ કાળમાં આપણે શું કરવાનું છે? આપણા દેશ પ્રત્યેનું આપણું કર્તવ્ય નિભાવવાનું, શું નિભાવવાનું છે? આપણા દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવાનું। દેશનો કોઈ પણ વ્યક્તિ આજ આ વોરને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચે કે નહીં પહોંચે, આપણે આપણા પુણ્યને કોઈને બચાવવામાં વાપરશું તો એ જ પુણ્ય આપણને આપણા બચાવવા માટે શું થશે, ઉપયોગમાં આવશે। આજ બહુ સરસ રીતે તમે સૌએ સ્વાગત કર્યું, ખૂબ ભાવથી તમારા બધાની આરાધના હતી, ભક્તિની આરાધના હતી। કેટલી તૈયારી કરી, કેટલા દિવસ તૈયારી ચાલી? હેલો, 1 દિવસ 2 દિવસ તૈયારી ચાલી? પૂરી તૈયારી કરી? બધાએ કરી? કેમ કરી? હેલો, કેમ કરી? અચ્છા, કર્તવ્ય હતું। આ હા 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 હા, કર્તવ્ય હતું કે લવ હતો? કર્તવ્ય હતું કે લવ હતો? ભક્ત કર્તવ્ય ન કરે, ભક્ત તો લવ કરે। કોને કરે? ભક્ત તો હંમેશા લવ કરે। અને જ્યાં લવ હોય ત્યાં સમય મળે, ત્યાં સામર્થ્ય મળી જાય, ત્યાં શક્તિ મળી જાય, ત્યાં ઊંઘ ના આવે, ત્યાં ભૂખ ન લાગે, ત્યાં તરસ ન લાગે, ત્યાં હું શું કરી શકું એ ભાવ જાગે। અને એટલા માટે જેની લાઈફમાં ગુરુ હોય છે ને, એની લાઈફ કંઈક અલગ હોય છે, એનો પ્રેમ અલગ હોય છે, એનો આનંદ અલગ હોય છે, એનો ઉલ્લાસ અલગ હોય છે, એનું સમર્પણ અલગ હોય છે, અને એની પોતાની રાતના 2 વાગ્યા સુધી તૈયારી કરવાની કર્તવ્ય નિષ્ઠા હોય છે। आ जाओ बच्चा पार्टी, आपका कुछ प्रोग्राम है मुझे मालूम है। देवानु प्रियो, आखाई मारा आ 40 मिनिटનો સાર શું છે? મારા આ 40 મિનિટનો સાર શું છે? કંઈ પણ કરો ને, હંમેશાને માટે જોડાયેલા હાથ રાખો। ચિંદેલા હાથ કરતા જોડાયેલા હાથ છે ને, એ વધારે પુણ્યવાન હોય છે। અને કંઈ પણ તમે કરો ને, ધર્મ આરાધના કરો, દાન કરો, શીલની પાલના કરો, કે તમારી ઘરે સંતોના પગલા કરાવો, તમે કોઈ પણ જાતના કર્તવ્ય નિભાવો, અંદરમાંથી એક જ ભાવ રાખો કે સામેવાળાએ મને તક આપી છે, સંઘે મને તક આપી, સમાજે મને તક આપી, લોકોએ મને તક આપી, મારા પરિવારે મને તક આપી, એટલે મને આવો ચાન્સ મળ્યો છે, એ લોકો મારા ઉપકારી છે। હું તો અરમને હંમેશા શીખવાડું છું, કોઈ ગરીબોને પણ ભોજન દેવા માટે જાઓ નહીં तो कहता नहीं कि मैं 500 प्लेट दिया और 1000 प्लेट दिया, आज क्या? अभी छाछ के अंदर चल रहा है हर जगह पर, रोज की 1 लाख ग्लास छाछ पिलाई जा रही है, लेकिन हमें उसका भी कहीं अहंकार नहीं करना है। पीने वाले ने हमारे पर उपकार किया है, पीने वाले ने हम पर उपकार किया है, जिसके कारण हम कुछ कर सकते हैं, इसके कारण हम कुछ कर सकते हैं। કર્યા પછીનો અહંકાર એને કર્તૃત્વ કહેવાય, અને કર્યા પછીની અર્પણતા એને कर्तव्य कहवाय। कुछ प्लान है आप लोगों का? आ जाओ, नो प्रॉब्लम। आज 2000 આજે કેટલામું વર્ષ છે? 2025। અને આજથી કેટલા વર્ષ પહેલાં? 20 વર્ષ પહેલાં આ જ ઉપાશ્રયમાં પરમ ગુરુદેવ અહીંયા જ બિરાજમાન હતા। જ્યારે તું માના ખોળામાં રમતી હતી ને ત્યારે હવે બોલ। જ્યારે અમે બધા જ અરહમ જનરેશન નેક્સ્ટના મેમ્બર્સ જસ્ટ બોર્ન થયા હતા, 1 વર્ષ 2 વર્ષ, બધા નાના ગુરુદેવના ફેવરેટ બચ્ચા જ હતા, ત્યારે એક ગુરુદેવે પ્રેરણા કરી, એક એવી પ્રેરણા જે આજે અનેકો માટે આધાર બની રહ્યું છે, જે અનેકો માટે શાતાનું કારણ બની રહ્યું છે। અને એ જ ભાવ સાથે આજે એ જ્યારે 2 ડિકેડ્સ એટલે કે 20 વર્ષ જ્યારે કમ્પ્લીટ થઈ રહ્યા છે, તો ત્યારે આવી રહ્યા છે એ અરહમ યુવા સેવા ગ્રુપના ફાઉન્ડિંગ મેમ્બર્સ, અને સાથે જ એ જ આજનું અરહમ યુવા સેવા ગ્રુપનું જનરેશન નેક્સ્ટ, એટલે કે અરહમ ગ્રુપનું કાલ, આજ અને કાલ,
આવી રહ્યા છે એક અનોખી વાત લઈને. તો ચાલો જોઈએ શું છે આ વાત. જય ગુરુદેવ. મથેણ બંધામી. જેમ ગુરુદેવ આપે ફરમાયું કે અરહમ સેવા ગ્રુપ જે સેવા કરે છે પણ એ સેવા નથી, કર્તવ્ય છે. અને એ જ કર્તવ્યથી આખો જે ટાઈમે જે 20 વર્ષનો ટ્રાવેલ કર્યો એની સાથે અમે પણ 20 વર્ષ ટ્રાવેલ કર્યું. 2005થી જ્યારે ટ્રાવેલની આ જર્નીની શરૂઆત થઈ હતી આપના આશીર્વાદથી, આપે જે અમને લાયક સમજ્યા, આપે જે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે આ કાર્ય કરીએ, જેવી રીતે અમે અમારા પુણ્ય બાંધી શકીએ. આજે 20 વર્ષની જે જર્ની છે એક અલગ જ જર્નીનો એનો શેપ થઈ ગયું છે ગુરુદેવ. ગુરુદેવ, જ્યારે આ જર્ની આપના આશીર્વાદથી જ્યારે શરૂઆત થઈ હતી 2005માં, ત્યારે અરહમ યુવા ગ્રુપ એક પસ્તીથી પરોપકાર કરીને એ પરમાત્માને પામવાની એક માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરી હતી. એ 2005થી અમે લોકોએ શરૂઆત કરી હતી અને અત્યારના 2025માં આજે અમે એક એવા ગ્રુપના મેમ્બર્સ છીએ વિચ ઇઝ સ્પ્રેડ વર્લ્ડ વાઇડ વિથ ધ ટેગલાઇન સ્પ્રેડિંગ કલર્સ ઓફ હ્યુમેનિટી. અમે આમ એમ કરીએ છીએ કે જેટલા મેક્સિમમ લોક થઈ શકે એમને અમે હેલ્પ કરીએ. ગુરુદેવ, તમારા રૂટ, તમારા વિઝને અમને વિંગ્સ આપી છે. થેન્ક યુ. ગુરુદેવ, આગળ જતાં જ્યારે જેમ જેમ અમે ટ્રાવેલ કરતા ગયા ત્યારે અમારા સમર્પણતાના ભાવ 2005થી આપણી માટે આટલા બધા મોટા મોટા વૃક્ષ બની ગયા કે એ સમર્પણતાના ભાવ અને એ જ્યારે અમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં સેવાના ભાવ બની ગયા. એ ટ્રાવેલ કરતાં કરતાં અમને એનો ખ્યાલ જ ન રહ્યો ગુરુદેવ. આગળ જતાં ગુરુદેવ, જ્યારે અમે પસ્તી કલેક્શન કરવા જતા 2005માં, જેવી રીતે પસ્તી કલેક્ટ કરતા, એ પસ્તી કલેક્શન કરતાં જ્યારે અમારા ઈગોને અમે લોકો ડાઉન કરવાની કોશિશ કરતા હતા, તે વખતે અમને ખબર નહોતી કે આટલું મોટું આપના વિચારને અમે આગળ લઈ જઈએ છીએ. અને એ જ આજે જે 2005માં શરૂઆત થયેલી જર્ની આજે 2025માં 2025માં અમે કોલેજમાં અને કંપનીઝમાં જઈને CSR અને મહાપસ્તી અભિયાન કરીએ છીએ અને અરહમ પાઠશાલા પણ ચાલુ કરી છે. યસ, બેસ્ટ. ગુરુદેવ, ફૂડ કિટ, અરહમ આહાર, આ કાર્ય અમે લોકોએ 2005માં જ્યારે શરૂઆત કરી હતી, એ અમને ખબર નહોતી કે 2025માં એનું એક નવું જ સ્વરૂપ હશે. આજે 2025માં 2025માં અમારું વિઝન ખાલી બેનિફિશિયરીઝને બેનિફિટ આપવાનું નથી, બટ ગુરુદેવની પ્રેરણાથી અમે એ લોકોને આત્મનિર્ભર કઈ રીતના બનાવી શકીએ, લાઈક અરહમ ઓટો રિક્ષા પ્રોજેક્ટ, એમને આત્મનિર્ભર કઈ રીતના બનાવી શકે અને એ લોકો પોતાના સેલ્ફ બિલીફને કઈ રીતના આગળ લઈ શકે, એ અમારું આગળ કન્ટિન્યુએશન રહેશે. ગુરુદેવ, જ્યારે 2005માં આપે અમને કીધું હતું કે પસ્તીથી તમે ફંડ ભેગું કરજો, અને અમે પસ્તીથી હજી પણ ફંડ ભેગું કરીએ છીએ. પણ એ આજે ટાઈમ ટ્રાવેલ પ્રમાણે 2005થી 2025 સુધી 20 વર્ષ અમારી એ જર્ની ચાલુ છે. પણ સાથે સાથે જે 2025ના જે યંગસ્ટર્સ છે એ કઈ રીતે ટ્રાવેલ કરે છે? અમે ટ્રાવેલિંગ તો પહેલાં જેવી રીતના ડિફિકલ્ટ હતું, હવે તો બહુ ફેસિલિટી થઈ ગઈ છે. પણ મેઇન જે હતું, જે પહેલાં ડોર ટુ ડોર જઈને કલેક્શન કલેક્ટ કરતા હતા, હવે અમે ઓનલાઈન કલેક્શન્સ કલેક્ટ કરીએ છીએ. અને ઓનલાઈન સાથે સોશિયલ મીડિયા પર બી બહુ બધું પ્રમોશન્સ થાય છે અને વોટ્સએપના થ્રુ મેસેજીસ બી બહુ ઇઝીલી કમ્યુનિકેશન થાય છે. બસ ગુરુદેવ, આટલું જ મેસેજ આપવો હતો ગુરુદેવ. અને આજે જ્યારે 2005 અને 2025 એ દરમિયાન જે અમારામાં જે ચેન્જીસ આવ્યા છે એ એકવાર આપના સામે અમે મૂકવા માગશું. કઠોરતાથી કોમલતા, પાપથી પુણ્યતા, અહંકારથી કર્તવ્ય. બસ ગુરુદેવ, થેન્ક યુ. આપે અમને આ સમય આપ્યો. બસ આવા જ કર્તવ્ય અમે અમારા નિભાવતા રહીએ. અને હવે અમારામાં ભલે અમારા કામ કેટલા પણ અવગુણ હોય એને આપને ઇગ્નોર કરીને અમને જે તક આપતા રહ્યો છો, પ્લીઝ અમને આપતા રહેજો. એ જ અમારા તરફથી આપને નમ્ર વિનંતી છે ગુરુદેવ. દેવાનો પ્રિયો, વર્ષોના વર્ષો પહેલાં જ્યારે એની શરૂઆત થઈ, જ્યારે મુલુંડમાં પૂર આવેલું, જ્યારે અહીંયા નીચે રસોઈ બનાવીને પ્લેટફોર્મ પર આપવા જવાની વાત હતી,
મને યાદ છે કે પહેલે જ દિવસે જ્યારે દિલીપભાઈ સાથે વાત થઈ, દિલીપભાઈ મને વાંધો નથી, માળીને પૂછી જુઓ. અને જેવા મળી આવ્યા સંત માતા ધનવંતીબેન, અને જેવીને વાત કરી તો એ તો કરવું જ જોઈએ. અને એમાંથી આખી જે શરૂઆત થઈ, યુવાનોને ભેગા કર્યા. ત્યારે કલ્પના નથી કે આજે આ પ્લેટફોર્મ પર રસોઈ બનાવી અને જમાડવાની જે વાત છે એ ધીરે ધીરે આગળ વધતા ધીરે ધીરે પસ્તીમાંથી, અને પસ્તી આજે પણ ચાલુ જ, પણ છતાં પણ એક વિશ્વાસ છે કે જ્યારે શરૂઆત કરીને ત્યારે એમ હતું કે 10,000 રૂપિયા કેમ ભેગા કરશું, 50,000 રૂપિયા કેવી રીતે થાય, આખા વર્ષમાં 10,000 રૂપિયા એટલે 1.25 લાખ રૂપિયા તો માંડ ભેગા થતા અને કામ શરૂ થતું. વિજયભાઈ, એ સમયે અરહમનું બજેટ હતું વર્ષનું 1.25 લાખ રૂપિયાનું. એ સમયે અરહમનું બજેટ હતું વર્ષનું 1.25 લાખ રૂપિયાનું. અત્યારે ગયા વર્ષનું અરહમનું બજેટ હતું 26 કરોડ રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 26 કરોડ રૂપિયાનું. એટલે અમે અરહમને પણ હમણાં જ થોડા દિવસ પહેલા આવ્યા ત્યારે દિલીપભાઈની સાથે આવ્યા ત્યારે પ્રેરણા આપી હતી કે તમે અહીંયા પણ ગરીબો માટે રોજનું જમવાનું શરૂ થાય અને અરહમના સેન્ટરમાંથી તમે અહીંયા જેટલા રૂપિયા ભેગા કરો, તમારાથી જેટલું ફંડ થાય તમે જેટલું કરી શકો એટલું કરો, અને બાકી જેટલા પણ રૂપિયા ઘટે, માનો કે 50 લાખ ઘટે, 60 લાખ ઘટે, 70 લાખ ઘટે કે 1 કરોડ રૂપિયા ઘટે, એ તમને સેન્ટરમાંથી મુલુંડને આપવામાં આવે. કેટલા રૂપિયા આપવામાં આવે મુલુંડને? શું કામ? તો કે શરૂઆત ક્યાંથી થઈ હતી. અમે બીજા કોઈને આવી ઓફર નથી કરતા. કોને ઓફર કરી રહ્યા છે? કેમ? મુલુંડ પાસે આ સ્ટ્રેન્થ છે, મુલુંડ પાસે આ ભાવ છે, મુલુંડ પાસે આવી યુવાનોની શક્તિ છે. એટલે હું તો કહું, આવા અનેક કાર્યો થતા રહી. મુલુંડની પણ કેપેસિટી છે. જેટલા લોકો મુલુંડમાંથી આપવાવાળા છે એના પુણ્ય વધ્યા જ છે. જેટલા લોકો મુલુંડમાંથી અર્પણ કર્યું છે એના પુણ્ય વધ્યા જ છે. અને જેટલા ઘટે એટલા તેથી આપવા માટે પણ તૈયાર છે. જેનાથી મુલુંડની અંદરમાં પણ આવા નવા સેવાના કર્તવ્યો હજી પણ શું થાય? આગળ વધતા રહી. દેવાનો પ્રિયો, અમે જાહેરાત કરી છે, તમારી આસપાસમાં કોઈ પણ તમને સાધર્મિક દેખાય અથવા તમારી આસપાસમાં તમને કોઈ એવું ગરીબ વ્યક્તિ દેખાય જે હોય સારું, જેનો સ્વભાવ સારો હોય, વ્યવહાર સારો હોય, પણ એના પુણ્ય ઓછા હોય, એને માનો કે રિક્ષા ચલાવી છે તો આપણે રિક્ષા આપવા માટે તૈયાર છીએ. એને કાર ચલાવી હોય તો આપણે હમણાં જાહેરાત કરી છે કે નવી 50 કાર આવી રહી છે. કેટલી? નવી 50 કાર આવી રહી છે. માત્ર એવા યુવાનો માટે કે જે લોકોને સ્ટડી કર્યા પછી ક્યાંય જોબ નથી મળી, ક્યાંક વર્ક નથી મળ્યું. કાલે જ મારી પાસે એક દીકરી આવી હતી, ગુરુદેવ 3 મહિનાથી હું CA થઈ ગઈ છું પણ કોઈ જગ્યા પર જોબ નથી મળી, મને પારસનામાં કંઈ કામ આપો ને જેનાથી હું મારા ઘરમાં કહી શકું કે હું નાનકડું અર્નિંગ કરું છું. તો આવા ઘણા બધા યુવાન હોય જે લોકો ડિપ્રેશનમાં વ્યા જાય, સ્ટડી કર્યું છે પણ ક્યાંય જોબ કે કાંઈ નથી મળતી એટલે હેરાન થઈ જાય અને એને કારણે ઘણા બધા સુસાઇડ કરી લે. આવું ન થાય એની માટે આપણે આ એક નવો પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છીએ. એ પણ મુલુંડમાં તમને લાગે કે ના આ પટેલને જરૂર છે, આપણે પટેલની આપાતી આવે. તમને લાગે કે ના લોહાણાને જરૂર છે તો પણ વાંધો, તમને લાગે કે ના ક્ષત્રિયની જરૂર તો પણ, તમને લાગે કે આ મરાઠીને પણ જરૂર છે, તો આપણે કોઈ નાત જાતના ભેદભાવ વગર માનવ માત્ર માટે આ સેવા કરવા માટે તૈયાર છે. કેમ કે આપણને પણ ડોનેશન કોઈ એકલા જૈનો તરફથી નથી આવતું, આપણને પણ ડોનેશન વૈષ્ણવ તરફથી પણ આવે છે, પારસી તરફથી પણ આવે છે, પટેલ તરફથી પણ આવે છે અને બધી જ કાસ્ટ તરફથી આવે છે. કેમ કે અમે બધાના છીએ અને બધા અમારા છે. અમે હંમેશા માનીએ છીએ કે આપણે જૈનો આપણી આ હિન્દુ સંસ્કૃતિનો એક પાર્ટ છે અને એટલા આપણે બધા સાથે હળીને મળીને ભળીને બધા સાથે રહેવાનો ભાવ રાખવો જોઈએ. ખૂબ સરસ રીતે અરહમ ગ્રુપ જે સેવા આપે છે એને પણ ધન્ય છે. અને જે દીકરી હમણાં ઊભી થઈ હતી કે અરહમ ગ્રુપ બહેનું આ તે, પણ જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે એ કેવડી હતી? 3 વર્ષની કે 2 વર્ષની હતી? 3 yearsની હતી. યસ, 3 yearsની. મમ્મી મને છે ને યસ. અને આજ મુલુંડનું રત્ન, આજે મારે 3 લોકોનું બરોબર સન્માન કરવું છે ને 5-10 મિનિટ ટાઈમ છે કે કંઈ 9-10 વાગી ગયા છે ને માંગલિક ચાલશે 5-10 મિનિટ? યસ. આજ મારે પોતાએ એક સન્માન કરવું છે. મુલુંડની અંદરમાં તમને લાગે કે દિલીપભાઈ, પણ એની પાસે જે સૂઝ છે, એની પાસે બૂઝ છે. સંઘો ક્યારેય પણ, મારો અનુભવ એવો છે, સંઘો ક્યારેય પણ નવા યુવાનોને તૈયાર થવા જ નહોતી.
પણ આ જ મુલુંડમાં જો અરહમ ગ્રુપ આટલું ફૂલેલું ફાલેલું હોય ને, જો આગળ વધેલું હોય ને, સંઘમાં પણ સેવા આપતું હોય ને, ખાલી નમ્ર મુનિની બીજા જેટલા સંસ્થી પધારે છે એની પણ સેવાને વયાવજ કરે જ છે, એની પાછળ વિઝન કોનું છે? દિલીપભાઈનું છે. દિલીપભાઈ સંઘના પ્રમુખ રૂપે જ્યારે એમણે મને વાત કરી કે આમ છે, નહીં ખમો હમણાં, મને પેલા વિચારવા દો. હું ને દિલીપભાઈ એકબીજાના છે ને વેલ વિસર છીએ કે કાંઈ પણ કોઈ પણ વસ્તુ એની સાથે પણ કાંઈ યોગ્ય ન થાય. કેમ કે શું થાય, સંઘના પ્રમુખ રૂપે આવે, કાલ સવારે કહો કે તમે આમ છો ને તમે આમ નથી, તમે આમ કેમ કરો, તમે આમ નથી કરતા. તો એ હવે છે ને પહેલાં કેવા હતા, પહેલાં સક્ષમ હતા, હવે થોડાક સેન્સિટિવ છે, હવે થોડાક એની અસર મન ઉપર થાય છે. મેં કહ્યું નહીં, મને પહેલાં 2-3 દિવસ વિચારવા દો. મેં 2-3 રાત કલાકો સુધી વિચાર કર્યો કે નહીં, એ પ્રમુખ બને તો શું થાય, ન બને તો શું થાય. આ બધો જ વિચાર કર્યા પછી છેલ્લે મેં એને કીધું હા. 5 દિવસ પછી મેં એને કીધું કે હા, તમે પ્રમુખ રીતે બનો. આપણા એ તમે પ્રમુખ બનશો તો સંઘનું સુકાન એક દ્રઢ હાથોમાં આવશે અને સંઘની નૈયા ઓર વધારે આગળ વધશે. હું દિલીપભાઈને આગળ બોલાવીશ. હું માનું છું કે દિલીપભાઈ જે રીતે વર્ષો સુધી સેવા કરી છે, એમણે પોતાના સંતાનને ગુમાવ્યા પછી એમ હતું કે હવે કદાચ, પણ ના, એણે દ્રઢતાથી, મક્કમતાથી જે રીતે મારા હાથમાં તો અમે અમારા ભાવથી, અમે અમારા પ્રેમથી હંમેશા એવું બને કે સાલ કોણ ઓઢાડતું હોય, સાલ કોણ ઓઢાડતું હોય, કોઈ શ્રાવક ઓઢાડતા હોય, રાઈટ. અમે એમને એ ભાવથી ઓઢાડીએ છીએ કે આ સંઘમાંથી તમે એવા લોકોને તૈયાર કરો, તમે એવા ભાવિકોને તૈયાર કરો જે માનવતામાં, જે સેવામાં, જે દાનમાં, જે શીલમાં અને દીક્ષામાં તૈયાર થાય. ઓકે, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. દેવાનો પ્રિય હંમેશા એવું બને શું કે શ્રાવકોને તો સન્માન આપતા હોય, પણ સંતો તરફથી શ્રાવકોને સન્માન, મેં મારી લાઈફમાં આટલા વર્ષોમાં કોઈ શ્રાવકને ક્યારે પણ આવી રીતે સાલ ઉઠાડી તમે ક્યારે જોયું જ ક્યારે કે મેં સાલ ઉઠાડી? આ લોકો જે લોકો મારું ચોમાસું લે છે, 15-15, 21-21 કરોડ રૂપિયા અર્પણ કરે છે, એને પણ સાલ હું નથી ઉઠાડતો ક્યારે. એને પણ સાલ શું ઉઠાડવામાં આવે છે? પણ દિલીપભાઈની વર્ષોની જે સેવા છે, જે ભક્તિ છે, જે કર્તવ્ય નિભાવી રહ્યા છે અને જે તે સંઘ માટે કરી રહ્યા છે, એટલે મને એમ થયું કે ના, આપણે આપણા હાથેથી એને શું કરવું જોઈએ. શું ચોમાસામાં જે લોકો ચોમાસું મારું લે છે, અત્યારે દરેક ચોમાસું 15-21 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, અમે એને સાલ નથી ઉડાડતા. શ્રાવકો સાલ ઉડાડે છે, પાઘડી ઉડાડે છે, સંઘપતિ બનાવે છે, પણ દિલીપભાઈ માટે અમારા હૃદયમાં ભાવ હતું. ચેતનભાઈ અહીંયા હાજર નથી ને કે છે? આવી ગયા? ચેતનભાઈ હોય તો આગળ આવશે. ડેઢિયા કે મારો અવાજ સંભળાતો હોય, ચેતનભાઈ ડેઢિયા નહીં, એમને પણ હમણાં જ્યારે પાર્લાની અંદરમાં જ્યારે આપણું જૈન મંદિર તૂટ્યું ત્યાર પછી એમણે જે રીતે મક્કમતાથી આખો વે બનાવ્યો અને કેવી રીતે એણે સંઘને, સમાજને સપોર્ટરૂપ બનવાનો પ્રયત્ન કર્યો. આજે કાલે આપણે એને બોલાવશું, કાલે આપણે એનું બહુમાન કરશું. અને ત્રીજું બહુમાન કરવું જોઈએ કોનું ખબર છે? એ નાનકડી દીકરી જે બોલવા માટે ઊભી થઈ ને, તમને કદાચ ખબર નથી. આ ધ્રુવી એવી દીકરી છે, તમને કદાચ તમે બધા સોશિયલ મીડિયામાં બધામાં સાંભળ્યું હશે, જોયું હશે કે એક નાનકડી અરીહા, એક આપણી જૈન પરિવારની દીકરી જર્મનીના સરકારના અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ખોટા નિયમોને કારણે ફસાયેલી જ છે. એને લાવવાના લાખ પ્રયત્ન અમે કરીએ છીએ. મોટા મોટા ઉદ્યોગપતિ પ્રયત્ન કરે છે, દેશના પ્રાઇમ મિનિસ્ટર માટે પ્રયત્ન કરે છે, પણ કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક અટકાયેલું જ છે. આ ધ્રુવી જર્મન લેંગ્વેજ શીખીને 2 વાર જર્મની ગઈ. કેટલી વાર ગઈ? 2 વાર જર્મની ગઈ. અને ત્યાં જઈ અને એ નાનકડી દીકરીને શું કરે છે? એ નાનકડી દીકરીને આપણા જૈનત્વના સંસ્કારથી ભાવિત્રીએ એની માટેનો પ્રયત્ન કરતી રહી છે. હું દિલીપભાઈને કહીશ કે આ તમારા સંઘનું રત્ન છે.
એટલે તમે બધા ભેગા મળી અને એને શું ઉઠાડો? દીકરી છે એટલે હું ન ઉઠાડી શકું, એટલે તમે લોકો ભેગા મળી અને એને સાલ ઉઠાડો, એનું સન્માન કરો કે આવું કર્તવ્ય નિભાવે છે, ઘર પરિવારથી દૂર રહી નહીં, ઘર પરિવારથી દૂર રહી અને આપો દિલીપભાઈને સાલ આપો. દેવાનુભાઈઓ, ખૂબ આ દીકરીએ જે રીતે મહેનત જહેમત કરી નાખી, એ નાનકડી અરિહાની અંદરમાં જર્મનીમાં રહીને પણ ક્યાંક ખૂણાના કોઈ ગામડામાં હોય, દૂર દૂર સુધી જવાનું હોય ત્યાં જાય, ડર્યા વગર જાય, પહોંચે અને નાનકડી દીકરીને નવકાર મંત્ર શીખવાડે, ઉસગમ શીખવાડે, ધર્મના બધા જ શ્લોક શીખવાડે, ધર્મની વાતો શીખવાડે. 2 કલાકની છૂટ મળી હોય અને 2 કલાક માટે અમે એને ઇન્ડિયાથી છેક જર્મની મોકલીએ છીએ. શું કામ મોકલીએ છીએ? તો કે આપણી એક પણ દીકરીના જૈનત્વના સંસ્કાર ભૂલાઈ ન જાય, આપણી એક પણ દીકરી જૈનત્વના સંસ્કારોથી વંચિત ન રહી જાય. યસ, યસ, બોલવું છે? બોલો બોલો. યસ, યસ, મને ખ્યાલ છે. ગુરુદેવ, સૌથી પહેલાં તો આપનો મહા ઉપકાર છે કે જેમ આપે કીધું કે નાનપણથી જ્યારે અમે જે ટોડલર્સ હતા ત્યારથી આપના સાનિધ્યમાં હતા, અમને સાનિધ્યનો ચાન્સ મળ્યો, જેથી કરીને અમારા અંદરમાં આવા વેલ્યુઝ આવ્યા, અમારા અંદરમાં આવા સંસ્કારો આવ્યા. કેમ કે જ્યારે અમે અમારા ફ્રેન્ડ્સને જોઈએ અમારી જ એજના, તો જ્યારે એમને આવું કોઈ સાનિધ્ય કે આવું કોઈ ધર્મની પ્રાપ્તિ નથી થતી તો એ લોકોની લાઈફ કાફી ડિફરન્ટ હોય છે અમારાથી. તો ગુરુદેવ, આપનો મહા ઉપકાર છે. અને સાથે જ જેમને મને નાનપણથી જ સંસ્કાર આપ્યા એ બધા લુક એન્ડ લર્નના દીદીઝ પણ, જેમને નાનપણથી જ લુક એન્ડ લર્નમાં અલગ અલગ સ્ટોરીઝથી જૈનિઝમની વેલ્યુઝ આપી. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેમને મને હંમેશા સપોર્ટ કર્યું છે, પેરેન્ટ્સ અને દાદી, આપનો પણ થેન્ક યુ સો મચ કે આપે હંમેશા સપોર્ટ કર્યું છે અને હંમેશા આપે પણ વેલ્યુઝ શીખવાડી. એટલે આપણે દીક્ષાની જાહેરાત નથી કરી કઈ, તો એવી રીતે સ્પીચ આપવા લાગે. યસ, યસ, બોલો. થેન્ક યુ સો મચ ગુરુદેવ, આપનો મહા ઉપકાર છે. યસ, ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ યુ ગુરુદેવ. યસ. ગુરુદેવ, અરહમ જ્યારે આટલું આપની કૃપાથી ટ્રાન્સફોર્મ થયું છે આટલા વર્ષમાં, ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ યુ. એન્ડ જેમ આપે કીધું કે મુલુંડના લોકો તો આપના હાર્ટમાં જ રહે છે હંમેશા, તો ગુરુદેવ, આ હાર્ટમાં અમે જે જગ્યા બનાવી છે તો એ મેમરી લેન આપના કૃપાથી અમે આ પ્રિપેર કર્યું છે, આપને અર્પણ કરવાના ભાવ રાખીએ છીએ કે ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ યુ, સેલિબ્રેટિંગ 20 years ઓફ સેવા સાનિધ્ય. અને અગર આપને અનુકૂળતા હોય તો અમે આ કર્તવ્યમાં હજી આગળ વધી શકીએ તે માટે આપ કોઈ બોધ વચન લખી શકો આમ સહુ માટે જે પ્રેરણા બની શકે. વેરી વેરી ગુડ. 2005, 2010, 2020, 2025. અમે બધા જ અરહમાઇટ્સ ગુરુદેવ આપનો મહા ઉપકાર માનીએ છીએ. ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ યુ ગુરુદેવ. ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ યુ ગુરુદેવ. ઉપકારનો ધબકાર છે, ઉપકારનો ધબકાર છે, ઉપકારનો ધબકાર છે, ઉપકારનો ધબકાર છે. મારા હર શ્વાસે તારા ઉપકારોનો ધબકાર છે, ધબકાર છે, ધબકાર છે. મારા હૃદય સદા તારા ઉપકારો ધબક્યા કરે, ધબક્યા કરે, ધબક્યા કરે. અગણિત ઉપકાર તારા માનું છું, તારા ઋણનો સ્વીકાર કરું છું. અગણિત ઉપકાર તારા માનું છું,
સ્વીકાર કરું છું. દેવાનો પ્રિયો, મેં હમણાં જ એની વાત કરી કે સંઘ અને સમાજ ઉપર જ્યારે કોઈ ક્વેશ્ચન આવે ત્યારે સમાજમાં માત્ર ધનવાન લોકો જ જરૂરી નથી, ગુણવાન લોકો પણ જરૂરી છે, સંપત્તિવાન પણ જરૂરી છે, તો સાથે સમાજમાં સમજદાર લોકો પણ જરૂરી છે. અને મુલુંડનું એ સૌભાગ્ય છે કે મુલુંડ પાસે એવું જ એક વ્યક્તિત્વ છે જે જ્યારે જ્યારે સમાજના કોઈ પ્રશ્ન ઊભા થાય, હમણાં જ્યારે પાર્લા દેરાસરનો પ્રશ્ન ઊભો થયો ત્યારે પણ ચેતનભાઈએ પોતાની સૂઝબૂઝ વાપરીને કેવી રીતે આગળ વધી શકાય, કેવી રીતે માર્ગદર્શન આપી શકાય, કેવી રીતે વેબ બનાવી શકાય અને કેવી રીતે સમાજને લાભ પ્રાપ્ત થાય. ચેતનભાઈ આપણા મહારાષ્ટ્રના માઇનોરિટી કમિશનની અંદરમાં પણ જોડાયેલા છે અને ત્યાં પણ બહુ સરસ રીતે સેવા આપી રહ્યા છે. આપણે એમનું પણ ભાવથી શું કરી રહ્યા છે. આવો દિલીપભાઈ, યસ યસ, આ લોકો બે જણા ભેગા થાવ અને ખૂબ ભાવથી ચેતનભાઈનું પણ બહુમાન કરો. શુભ હો. યસ યસ, જી ચેતનભાઈ. હા, હોઉં છો, પણ જ્યારે આપ જ્યારે મુલુંડમાં પ્રત્યક્ષ અહીંયા નથી હોતા ત્યારે આ સંઘે જે અરહમ યુવા સેવા ગ્રુપને જે મદદ કરી છે, અમે એના ખૂબ ખૂબ ઉપકારી છે. સંઘ નહીં પણ જ્યારે અહીંયા સાધુ સંતો જ્યારે બિરાજતા હતા એ સાધુ સંત પણ અને અહીંયા સંઘના જેટલા ભાવિકો અહીંયા ઉપસ્થિત છે, દરેકે અરહમ યુવા સેવા ગ્રુપને 20 વર્ષમાં એકદમ ભાવથી દિલથી અમને લોકોને મદદ કરી છે. અમે એમના ખૂબ ઉપકારી છે. શુભ હો, મંગલ હો. યસ, ઉપવાસ, ઉપવાસ શુભ્રાંતિવ્યંપી આહારમ પચખાણ અસણમ ખૈમમ સંયમદ ભુગણમ સહસાગરણમ સવશમહિવત્યાગરણ. બો ऐंदल विहम दिव्यंपि आहारम पचखाण असणम खैमम समंद्रमुगणम लेवालवेनम सवशमहिवत्यागरण. बो एकाश्न ब्याश्न प्रंतिव्यंपि आहारम पचखाण असणम खैमम समंद्रमुगणम सहसागरणम सवशमहिवत्यागरण. बो ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડ્યો, મહા ઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે, ને કર્મોના બંધન હળવા કરાવે. ચિત્તમાં એક જ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ મજ ધારે. સ્વકલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે. જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમ
જગાડો મહાઉપકારીને વંદન હજારો. હે કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા. દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા. દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. હે મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું. મારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. હે મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું. તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. તારી કૃપાથી સહુ કામ થાતા. ઉપકારો ના કદીએ વિસરાતા. આભમાં અગણિત જડકે છે તારા. એનાથી વધુ ઉપકારો તમારા. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો મહાઉપકારીને વંદન હજારો. મહાઉપકારીને વંદન હજારો. મહાઉપકારીને વંદન હજારો. ટાઈમ થઈ ગયો છે, બધાને નીકળવું હોય. યસ, નવકારથી બધાની બાકી છે જી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવસા. ચરારી મંગલમ હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપાનતો ધમો મંગલમ. ચરારી લુગુત્તમારિહંતા લુગુત્તમા, સિદ્ધા લુગુત્તમા, સાહુ લુગુત્તમા, કેવલીપાનતો ધમો લુગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ હરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલીપનતમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખહરણા મંગલકરણા. અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આતરે. અક્ષય અવિચલ પદ હો. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તના ભંડાર. ગુરુ ગૌતમને સમરિયે મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવે પદ નિર્વાણ. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ
सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो, जय हो, जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो, जय हो, जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो, जय हो, जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो, जय हो, जय हो। जिन शासन दे